હારો ભાઈ દાંત ને કેમ છે? હારો ભાઈ ને કાલ એ હાલ લે એ બધા મિત્રો છે. કેવી આવે છે આમની સિકંજી? સરસ મસ્ત એક નંબર ને? એક નંબર ઓકે. દાંત વગર કેવો લાગે છે? હે છે જ છે પાછો લગાડી દીધો. કાઢી ના અહીંયા વોફલ્સ નું છે, પછી ઢોસા હબ છે, તો આ છે ધ ચોકલેટ રૂમ પ્લસ ઉપર pizza.com છે. પણ આજે એક દુઃખદ ઘટના બની છે અમારે અહીંયા. સવારે પરોઢિયે જ એક આગ લાગી ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. આજે છે તારીખ 20મી જુલાઈ 2024 ને શનિવાર. બધાનું સ્વાગત છે. કેમ છો બધા? તો ચાલો જઈએ રસોડામાં. ચા પાણી નાસ્તો કરી લીધો છે ને થઈ ગયા છે રેડી. શું કરો છો બા? મરચા સુધારે છે. ઓકે, મરચા છે અહીંયા. કોથમરી બાય સુધાર નાખી. ટીંડોળા આવી ગયા, કેળા આવી ગયા, આદુ. ટીંડોળાનું શાક છે આજે? ઓકે, કઈ વાંધો નહીં. હાલો, ટીંડોળા ને બટેકા. ભલે ભલે. તારે કેવું રહ્યું? શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું કે મટી જશે, બધું સારું છે. આંખમાં ઘણો ફેર પડી ગયો નહીં? હા કઈ વાંધો નહીં. રિપોર્ટમાં થોડાક પ્રોબ્લેમ થઈ ગયા પણ સાચા રિપોર્ટ હતા. આપણે સમજવામાં ભૂલ થઈ હતી. એ ભૂલ થઈ ગઈ. કઈ વાંધો. સારું છે, રિપોર્ટ એ બહુ નોર્મલ છે. સારું. કઈ વાંધો. કહું તો શું, એ લોકોનું ફંક્શન હતું ને 25th એનિવર્સરી નું, એટલે આજ બધા છોકરાઓને છે ને 25 એનિવર્સરી નિમિત્તે એ લોકોને બધાને અનલિમિટેડ ઢોસા ખવડાવ્યા આજે. મૈસૂર ઈએ પાછા. છે બપોરના 12 અને આજે આવી ગયા છે વહેલા જમવા માટે, કારણ કે આજે છે શનિવાર એટલે આરો વહેલો છૂટી જાય ને. સવારે તમે બધા જોયું હતું કે બા ટીંડોળાનું શાક સંવારતા હતા, એટલે આજે જમવામાં છે ટીંડોળા બટેકાનું શાક, રોટલી, મરચા અને દાળ. તો ચાલો બધા જમવા માટે. આપણે આવ્યા હતા બેંક ઓફ બરોડામાં. બેંકનું થોડું ઘણું કામ હતું. જોઈ લો, બેંક ઓફ બરોડાની નવી બ્રાન્ચ અહીંયા ખુલી ગઈ છે અને અહીંયા છે રિલાયન્સ ટ્રેન્ડ્સ. અને એટમોસ્ફિયર જુઓ એને. રોજ આવું થાય છે પણ દગો દઈ દે છે ભગવાન. સુરેન્દ્રનગરમાં વરસાદ આવતો નથી. સુપર લીંબુ સિકંજી બનાવે છે કલ્પેશભાઈ. આપણે એડ્રેસ શું છે? એસબીઆઈ બેંક ની પાસે રતન પર. રતન. ઓકે, અને ટાઈમિંગ શું છે આપણે અહીંયા? સવારે 9 થી સાંજના 9. સાંજના 9 સુધીનો હોય? ઓ સોરી, સાંજના 6. 6 સુધી. અને લીંબુ સિકંજી કેટલા રૂપિયાની કિંમત છે? 10 રૂપિયામાં જ તે ખાલી. ભાઈ જો અહીંયા બધા ઘણા બધા મિત્રો છે. કેવી આવે છે આમની સિકંજી? સરસ મસ્ત એક નંબર ને? એક નંબર ઓકે. તો સુરેન્દ્રનગરમાં આવો અથવા તો રતનપરમાં આવો તો આ મહારાજ લીંબુ સિકંજી પીવાનું ભૂલતા નહીં. વાગ્યા છે સાંજના 7:30 અને માર્કેટનો નજારો તમને બતાવું. સુરેન્દ્રનગરની મેન માર્કેટ છે આવડિયા જવાહર રોડ. અહીંયા તમારે કોઈ પણ જાતની લગ્ન ખરીદીના કાપડ કે કોઈ પણ આઈટમ્સ લેવી હોય બધી વસ્તુ અહીંયા મળે છે. ઘણા મોટા શોરૂમ્સ છે અહીંયા. અને વરસાદ તો ભાઈ બધો માથેથી વયો ગયો એઝ યુઝ્યુઅલ. સુરેન્દ્રનગર હજી કોરું જ છે, એવું ને એવું છે, કઈ છે નહીં. બફારો એઝ યુઝ્યુઅલ જેટલો જ છે એટલો ને એટલો જ છે. બધે વરસાદ છે. દ્વારકા, જુનાગઢ, પોરબંદર બધી જગ્યાએ ઈ સાઈડ આખે વરસાદ પડ્યો છે. પણ આ સાઈડ સુરેન્દ્રનગરમાં હજી કોરું જ છે. જોવી હવે ક્યારે ભગવાન મહેરબાન થાય છે ને સુરેન્દ્રનગરમાં વરસાદ આવે છે. રાતના 8 અને પહોંચી ગયા છે ઘરે. હારવભાઈ દાંત ને કેમ છે? હારવભાઈ ને કાલ એ હાલ લે એ કાઢી નાખ્યો. અરે મુझे ચક્કર આને લગ ગયા. તો હે દેખાડ દાંત તારા બોખો થઈ ગયો હારવ. હે અમે છે ને વગર વ્યાજે બધાને લોન આપી છે ઘરે જઈને. એટલે તમારા ઘરમાં કોઈ મોટું હોય તો એને બોલાવો ને. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? દાંત વગર કેવો લાગે છે? હે છે જ
છે પાછો લગાડી દીધો કાઢી નાખ એવું ન રખાય નથી પ્રેન્ક કરવો કાઢી નાખ હા બા આવી ગયા જમી લીધું શું છે આજે જમવામાં મેથીના ગોટા મેથીના ગોટા વરસાદ વગર વરસાદ વગર બીજું શું છે છે ને બીજું શું છે પોરબંદરમાં છે ને બીજું શું છે જમવામાં એ હા તો હાલો બનાવી નાખો ભેળ હાલો હાલો હા ચાલો બેસી ગયા છીએ જમવા અને જમવામાં જો મમ્મીએ બનાવી છે ભેળ અને અહીંયા પાસ્તા છે ને અહીંયા મેથીના ગોટા ને બધા જમવા બેઠા છે આરવભાઈ આ પાસ્તા ક્યાંથી આવી ગયા આમાં વચ્ચે હે દાદીએ બનાવી દીધા પાસ્તા ઓહો હાલો બધા જમી લઈએ દાદી પાસે હા એક મેજિક સ્ટિક છે હમ દાદી આમ કરે ને જે તમે કહો ને એ ખાવાનું આવી જાય કમાય તો વાગ્યા છે રાતના 9:30 અને આજે ઘણા ટાઈમ પછી અમે બે જણા આટો મારવા જઈએ છીએ જોયો હવે ક્યાં આટો મારવા જઈએ છીએ વ્લોગમાં તમે ભયના રહેજો તો અત્યારે અમે આવી ગયા છીએ ઉપાસના સર્કલે તમારે કોઈ પણ જાતના બ્રાન્ડેડ ફૂડ્સ બધા ખાવા હોય બધી બ્રાન્ડેડ ક્વોલિટીના તો અહીંયા ઘણા બધા ફૂડના ઓપ્શન્સ અવેલેબલ હોય છે મોસ્ટલી બધા સ્ટ્રીટ ફૂડ મેં તમને 2 દિવસ પહેલા બતાવ્યું હતું જવાહર રોડ મેઇન રોડ ઉપર અહીંયા તમને સ્ટ્રીટ ફૂડ અથવા તો તમારે ગુજરાતી કાઠિયાવાડી ને બધું ખાવું હોય પણ આ રોડ ઉપર તમારે વોફલ્સ ખાવા હોય પીઝા ખાવા હોય અનલિમિટેડ ખાવું હોય ચોકલેટ રૂમ કે એવી બધી લગતી બર્ગર ને બધી લગતી આઇટમ્સ ખાવી હોય અહીંયા ઘણા બધા ઓપ્શન્સ છે જો સૌ પહેલાં તો અહીંયા વોફલ્સનું છે પછી ઢોસા હબ છે બી ક્રીમી છે વાડીલાલ છે પ્લસ અહીંયા 2 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ છે ક્રોમાનો પણ શોરૂમ છે અને આગળ પણ ઘણા બધા ફૂડ ઝોન છે એ તમને આગળ જઈને બતાવું તો આ છે ધ ચોકલેટ રૂમ પ્લસ ઉપર pizza.com છે પણ આજે એક દુઃખદ ઘટના બની છે અમારે અહીંયા સવારે પરોઢિયે જ એક આગ લાગી ગઈ આખી અને એક તો આખું ફૂડ સ્ટેશન ને અહીંયા NYCMમાં થિયેટર છે આખું અહીંયા આગ લાગી ગઈ હતી પછી અહીંયા મોન્જીનીસ છે ડોમિનોઝ છે હેવન્સ પિઝા મેં બતાવ્યા પછી અહીંયા પણ ઘણા બધા ફૂડના ઓપ્શન્સ અવેલેબલ છે રિયલ પેપ્રિકા છે ચીઝી એન્ડ ચિપ્સ છે પછી અમે પહોંચી ગયા હતા જવાહર ચોકની અંદર સંગમનો આઈસ્ક્રીમ અને બદામ શેક અને આજે એક નવી આઈટમ પણ ટ્રાય કરી હતી માવા બદામ જો કે મેં તો ટ્રાય કરી લેતી પણ ઘરે કોઈ ટ્રાય નહોતી કરી એટલે સુરેન્દ્રનગરની અંદર ધ બેસ્ટ અહીંયા આઈસ્ક્રીમ અને માવા બદામ મળે છે ચાલો જઈએ સીધા આપણે હવે ઘરે તમે ઓલા ભાવે છે ને જો આ આઈસ્ક્રીમ છે બા આટો આઈસ્ક્રીમ લાવ્યા છે ને બીજું બધી વસ્તુ લાવ્યા છે પણ બા બદામ વાળું ન ખાઈ શકે એટલે બદામ શેક આપણે લીધો છે જો આ છે અહીંયાનો ફેમસ બદામ શેક અને આ છે માવા બદામ અને આ રીતનો આઈસ્ક્રીમ છે ચાલો બધા આઈસ્ક્રીમ ને બદામ શેક અને માવા બદામ ખાવા કયું ભાઈવું બદામ શેક કે માવા બદામ એ ભાઈવું ને માવા બદામ તારે તો બહુ સારું આ વસ્તુ આમાં બહુ એનર્જી વાળી વસ્તુ છે અને એકદમ માવાનો ટેસ્ટ આવશે આની અંદર अच्छा हमको सिखा रही અને જો આઈસ્ક્રીમ છે હાલો હવે અમે આઈસ્ક્રીમ ખાઈ લઈ અને બદામ શેક ને માવા બદામ જે કેવો રહ્યો આઈસ્ક્રીમ ભાઈઓ ને ભાવે છે ને ઠંડો હતો ગરમ ઠંડો હતો ને કઈ વાંધો નહીં બધા અહીંયા ચાલુ થઈ ગયા છે અમારે પાર્ટી આરવભાઈને આઈસ્ક્રીમ બહુ ભાવે નહીં સંગમનો કે નો ભાવે ભાવે ને જો આ માવા બદામ મેં તમને બતાવ્યું આ આખું યલો કલરમાં આવે અને બદામ શેક અને આ બધાની અંદર આઈસ્ક્રીમ આ લોકો સાથે જ આપે છે કેમ રહ્યું બદામ શેક સારો છે ને ફાઇનલી આઈસ્ક્રીમ માવા બદામ બદામ શેક બધી વસ્તુ ખાઈ લીધી છે મજા પડી ગઈ કારણ કે એટલો બધો બફારો છે અમારા સુરેન્દ્રનગરમાં કે વરસાદ હું તમને હવે રોજ કઈ થાકી ગયો ને બધાના મોઢે એક જ વાત સાંભળશો કે ભાઈ સુરેન્દ્રનગરમાં વરસાદ નથી પણ નથી તો નથી કરીશું રોજ અંધારું થાય દિવસમાં 3 વાર કે હમણાં આવશે પણ આવતો નથી અને એટલે આવી ગરમીની અંદર આવું બધું ઠંડુ નારો તો કે દિવસનો કહેતો હતો કે પપ્પા મારે સંગમનો આઈસ્ક્રીમ ખાવો છે મેં કીધું આપણે શનિવારે રાત્રે ખાશું અને અહીંયાની લસ્સી અને ફ્રૂટ સલાડ પણ નંબર 1 હોય છે એટલે સુરેન્દ્રનગરમાં આવો તો જવાહર ચોકમાં જ એમની આ રિક્ષા ઊભી હોય છે તો ચાલો આજનો વ્લોગ આપણે અહીં જ એન્ડ કરીએ છીએ અને કાલે છે ગુરુ પૂર્ણિમા એટલે કાલ આપણે ક્યાંક બહાર જવાના છીએ કાલનો વ્લોગ તો સુપરથી પણ ઉપર થવાનો છે જોવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ બાય બાય હેવ એ હેપી વીકેન્ડ